નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ચોકલેટ કેક કે જેમાં આપણે મેંદો, ઈંડા કે તેલ શેનો પણ આપણે ઉપયોગ કરવાના નથી કે નથી આપણે ઓવનનો ઉપયોગ કરવાના. અને તેમ છતાં પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવી ચોકલેટ કેક આપણે આજે ઘરે જ બનાવીશું. અને બનાવવાની રીત તો એટલી સહેલી છે ને કે કોઈ પણ ઘરે બનાવી શકે. તો અડધો કપ જેટલું દહીં લેવાનું છે અને 3/4 કપ જેટલી દળેલી ખાંડ લેવાની છે અને બંનેને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા દહીં આપણે સિમ્પલ લેવાનું છે, બહુ વધારે પડતું ખાટું હોય એવું નહીં. તો દહીં અને ખાંડને આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ લઈશું. તો હવે એક ચાળણીમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે, સાદો જે આપણે રોટલીમાં વાપરીએ છીએ એ જ. એમાં 3 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર અને 3 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર આપણે એડ કરીશું. અહીંયા ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવવા માટે વાપરીએ છીએ એ જ સાદો જ લીધો છે. કોકો પાવડર આપણે અહીંયા ચોકલેટ ફ્લેવર માટે જરૂરી છે. ત્યાર પછી 1 ચમચી એટલે કે 1 ટેબલસ્પૂન જેટલો મેં અહીંયા બેકિંગ પાવડર નાખ્યો છે અને ½ ટીસ્પૂન એટલે કે અડધી ચમચી મેં બેકિંગ સોડા નાખ્યો છે. બધાને સારી રીતે ચાળી અને મિક્સ કરી અને પછી દહીં અને ખાંડના મિશ્રણમાં આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી હળવા હાથે આપણે એને ચમચાની મદદથી મિક્સ કરી દઈશું. અહીંયા હળવા હાથે આપણે હલાવશું જેથી કરીને બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય. મિત્રો, અહીંયા આપણે કેક બનાવવા માટે બેઝિક ચીઝ વસ્તુઓનો જ ઉપયોગ કરીશું. કોઈ વધારે પડતી આપણે ચીઝ વસ્તુઓ આમાં એડ કરવાના નથી. બનાવવાની રીત પણ સહેલી છે અને તમને બનાવશો પછી ખ્યાલ આવશે કે તમે પણ બનાવી શકો છો. તો હવે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું એકદમ હળવા હાથે અને ત્યાર પછી મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું દૂધ નાખશું અને પછી એને થોડુંક ઢીલું કરશું. કેકનું બેટર એકદમ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવું રાખવાનું હોય છે. હવે હમણાં જરૂર પ્રમાણે આપણે દૂધ નાખવાનું છે અને યાદ રાખવાનું છે કે કેકમાં વપરાતી બધી જ વસ્તુઓ રૂમ ટેમ્પરેચરમાં હોવી જોઈએ. એટલે કે બહુ ઠંડી પણ નહીં અને બહુ ગરમ પણ નહીં, આપણે રૂમ ટેમ્પરેચરમાં રાખવાનું છે. એટલે દૂધને દહીંને એ બધું આપણે થોડીક વાર માટે બહાર કાઢી લઈશું. જો જે ફ્રીજમાં હોય તો એને બહાર કાઢી લઈશું જેથી કરી એ બહુ જ ઠંડુ હોય તો એ થોડું રૂમ ટેમ્પરેચરમાં આવી જાય અને પછી આપણે કેક બનાવીશું. તો આપણી કેક છે એ બહુ જ તે સોફ્ટ અને સ્પોન્જી બનશે. હલાવવા માટે આપણે કટ એન્ડ ફોલ્ડ કરીશું. એકદમ જોરથી હલાવવા જ માંડીશું એવું નહીં કરીએ. હળવા હાથે કટ એન્ડ ફોલ્ડ કરશું તો સરસ એવું આપણું કેકનું બેટર બની ગયું છે. કેકને બનાવવાની શરૂઆત કરીએ ત્યારે આપણે 10 મિનિટ આપણે એનો જે લોયું હોય છે એને ગરમ કરવા માટે ધીમા તાપે ગરમ કરવા મૂકી દેવાનું હોય છે. તો મેં કેક માટે જે લોયામાં હું ગરમ કરવાની છું, કેકને મૂકવાની છું, એને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણું બેટર પણ બની ગયું છે. તો હવે આપણે એનું જે મોલ્ડ છે એ લઈ લઈશું. જો તમારી પાસે મોલ્ડ ન હોય તો કોઈ પણ તમે તપેલી લઈ શકો છો કે જેની અંદર તમે આ કેકને બનાવી શકો. સારી રીતે ડીમોલ્ડ થાય એવું કોઈ પણ વાસણ, તમે કોઈ ડબ્બો હોય તો એ પણ લઈ શકો છો. હવે એને મેં તેલથી ગ્રીસ કર્યું પછી મેં એમાં બટર પેપર મૂક્યું છે જેથી કરી આપણી જે કેક છે એ તરત ડીમોલ્ડ થઈ જાય. હવે એમાં બધું જ બેટર આપણે નાખી દઈશું અને ત્યાર પછી હવે આ કેકને બેક કરવા માટે મૂકી દઈશું. તો બેક કરવા માટે 5 મિનિટ આપણે હાઈ ફ્લેમમાં અને 30 મિનિટ સુધી આપણે લો ફ્લેમમાં બેક કરીશું. અહીંયા મેં જે લોયું લીધું છે એમાં મીઠું નાખ્યું છે, એમાં એક ડીશ મૂકી દીધી અને એની ઉપર આપણે કેકની જે આપણે કેક મૂકવાની છે એને મૂકી દઈશું. પછી એને ઢાંકીને રાખશું. તો હવે મેં 40 મિનિટ પછી જોયું છે તો આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો 35 મિનિટ સુધી આપણે ખોલવાનું જ નથી, મેં એને 40 મિનિટ થવા દીધી છે. તો 40 થી 45 મિનિટ સુધી જો તમે રહેવા દેશો તો કેક સરસ એવી થઈ જશે. તો એમાં ટૂથપીક નાખીને જોયું, જો ચોટે નહીં તો આપણી કેક તૈયાર છે. હવે એને થોડી વાર ઠરવા દેવાની અને ત્યાર પછી આપણે એને ડીમોલ્ડ કરીશું. તો આપણી કેક સરસ એવી ડીમોલ્ડ થઈ ગઈ છે અને હું તમને બતાવું છું. આપણી કેક બહુ જ સરસ બની છે, એકદમ સોફ્ટ બની છે, છાળીવાળી સ્પોન્જી બની છે. બાળકોને તો ખૂબ જ મજા આવે આવી કેક ખાવાની. અને આપણે ઘરે જ બનાવી છે અને લોટમાંથી, ઘઉંના લોટમાંથી જ બનાવેલી છે એટલે આ કેક એટલી બધી અનહેલ્ધી પણ નથી. તો હવે આપણે એના ઉપર થોડી એવી ચોકલેટ મેલ્ટ કરી અને ખાલી સાદું એવું અહીંયા હું ગાર્નિશિંગ કરું છું. તમે તમારી મનપસંદ રીતે એને ડેકોરેટ અને ગાર્નિશ કરી શકો છો. તમે વિપિંગ ક્રીમ પણ લગાવી શકો છો, પણ અહીંયા મેં ઘરમાં સિમ્પલ ખાવા માટે બનાવી છે એટલે આજે હું એને કોઈ અલગ રીતે ડેકોરેટ નથી કરતી. તો હવે જો આપણી કેક છે એને આપણે કટ કરીશું. તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી મને ફીલ થાય છે. બહુ જ સરસ બની છે આપણી કેક. તો જુઓ,
કેક એકદમ જાળીવાળી બની છે. તો મિત્રો એકવાર તમારા ઘરે ટ્રાય જરૂર કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને સગા સંબંધીઓને શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મેં આવી રીતે પીસ બનાવી લીધા જેથી બાળકોને હું ટિફિનમાં કે લંચ બોક્સમાં આપી શકું. બાળકોને પણ ખૂબ જ ગમ્યું અને 2-3 દિવસ તો બાળકોને કેક ખાવાની ખૂબ જ મજા આવી ગઈ. તો જુઓ કેવી સોફ્ટ અને સ્પોન્જી આપણી કેક બની છે. તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.